દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં આજે સરધમ યાત્રા અંતર્ગત એક વિશાળ સભાનું આયોજન કરાયું. આ તારીખ 22/12/2025 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં જગતગુરુ શંકરાચાર્યજી સજાનંદ સરસ્વતી મહારાજ શ્રીએ લીંબડીમાં પધારી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. જગતગુરુ શંકરાચાર્ય શ્રી લીંબડી ખાતે સરધમ યાત્રા અંતર્ગત એક વિશાળ સભાનું આયોજન કરાયું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સાથે સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ શ્રીએ લીંબડીની એચીવર સ્કૂલ ખાતે પધાર્યા હતા અને સ્કૂલ દ્વારા સમાજ પ્રતિ ઉત્કૃષ્ટ સેવાભાવ દાખવતા આજના દિવસે આસપાસના અંદાજે 50 જેટલા પરિવારો અને 100 જેટલા બાળકોને દત્તક લેવાની મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી, જે સૌ માટે પ્રેરણાદાયક બની હતી. સભામાં પોતાના પ્રવચનમાં જગતગુરુ શંકરાચાર્યજીએ જીવનને કેવી રીતે સાર્થક રીતે જીવવું, ધર્મના માર્ગને કેવી રીતે આગળ વધારવું તેમજ મોહમાયાથી પરે રહી અને આધ્યાત્મિક જીવનની માર્ગદર્શિકા આપી હતી. તેમના વિચારોએ ઉપસ્થિત સૌ શ્રોતાઓને આત્મચિંતન અને ધર્મ પ્રત્યે વધુ જોડાવા પ્રેરિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં લીંબડી તેમજ આસપાસના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર સભા શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિક રીતે ઉર્જાથી ઓતપ્રોત બની હતી.